મહુવા નેશનલ હાઈવે પર આવેલા કેટલાક ગામોના લોકોએ મતનો બહિષ્કાર ચીમકી આપી. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનો ધમધમાટ થઈ ચૂક્યો છે. ત્યારે મહુવાના કેટલાક ગામોએ નેશનલ હાઈવે પર ગરનાળું અથવા ઝીબ્રા કટ નહીં મુકાય તો મતનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે મહુવા ઉમણિયાવદર, રૂપાવટી, કોજડી, કાળેલા, બોરડી, સેદરડા, ભાણવડિયા, બેડા, વાઘવદરડા, તરેડ, કાકીડી, રાજાવદર, બેલમપર, શેત્રાણા, ચૂના ગામોને જોડતો માર્ગ છે. નેશનલ હાઈવે 51ને ઉમણિયાવદર ગામ નજીક મળે છે. પરંતુ આ ગામોને ગરનાળું કે ઝીબ્રા ક્રોસિંગ નેશનલ હાઈવે દ્વારા આપવામાં નથી આવ્યો, જેના કારણે આ તમામ ગ્રામજનોને ફરીને 3 કિલોમીટર જેટલું અંતર કાપીને મહુવામાં આવવાનું થતું હોય છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને અથવા તો લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે, જેના કારણે અકસ્માતનો મોટામાં મોટો ભય આ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે ઉમણિયાવદરના લોકોએ હાઈવેનો જ એક બેનર લગાવવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે કટ નહીં તો મત નહીં, અને ગામના સરપંચ તેમજ ગામના રહીશો ત્યાં એકઠા થઈ વિરોધ દર્શાવી રહ્યા છે અને સ્પષ્ટ ભાષામાં કહી રહ્યા છે કે જો અમને અહીં વહેલી તકે ઝીબ્રા ક્રોસિંગ અથવા ગરનાળું આપવામાં નહીં આવે તો કોઈ પણ રાજકીય લોકોએ અમારા ગામની અંદર મીટિંગ, સભાઓ કે પછી પ્રચાર માટે આવવું નહીં. છતાં પણ જો કોઈ આવશે તો તેનો અમે વિરોધ કરશું. ઉમણિયાવદર ગામના સરપંચ ભરતભાઈ ડાભીએ પણ જણાવ્યું હતું કે કટ નહીં તો મત નહીં. જો આવનારા દિવસોમાં અમારી સમસ્યાનું વહેલી તકે ઉકેલ નહીં આવે તો અમે સમગ્ર ગામ મતનો બહિષ્કાર કરશું. હવે જોવાનું ત્યાં રહ્યું તે સરપંચની આગેવાનીમાં ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. શેનું કેટલા સમયમાં ઉકેલ આવે છે અને નેશનલ હાઈવે 51 પર ઉમણિયાવદરથી રૂપાવટી, કોજડી, કાળેલા, બોરડી, સેદરડા, ભાણવડિયા, બેડા, વાઘવદરડા, તરેડ, કાકીડી, રાજાવદર, બેલમપર, શેત્રાણા, ચૂના ગામના લોકોને અહીં ઝીબ્રા ક્રોસિંગ અથવા ગરનાળું બનાવી સમસ્યાનો તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. અવારનવાર નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લોકોએ રજૂઆત કરી કે ભાઈ અમને અહીંયા ક્રોસ આપો, કટ આપો, અંડર બ્રિજ આપો, પણ આજ દિન સુધી છેલ્લા 4 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ અને કેટલી વાર રજૂઆત કરી. અધિકારીઓ છે, પદ અધિકારીઓ છે, મીઠા મીઠા જવાબ આપી દે છે અને કહી દે થઈ ગયું છે, ડિઝાઇન થઈ ગઈ છે, ટૂંક સમયમાં ચાલુ થશે, પણ હજી કોઈ નિકર પરિણામ આવ્યું નથી. અમે કેટલી રજા ગામના લોકો એટલા હેરાન થાય છે ને એની કોઈ વાત નહીં. છેલ્લા 4 વર્ષમાં મિનિમમ 15 થી 20 જણા એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થાય એટલે ઉમણિયા ચોકડી પર તરત અકસ્માત પામીને તરત મૃત્યુ જ પામે છે અને નાના વાહનવાળા બહુ હેરાન થાય છે. અમારા ગામનું પહેલાં રિક્ષા ભાડું સામાન્ય 10 રૂપિયા હતું, અત્યારે 30 રૂપિયા. નાના સ્કૂલના બાળકો મહુવા જાય ભણવા તો 40 રૂપિયા ભાડું આપવું પડે છે. તલગાજડા વચ્ચેની કટ હતી, બંધ કરી તલગાજડા કરી નાખ્યું, દૂર કરી નાખ્યું, એટલે નાના વાહન ભાડું ચલાવતા ટેમ્પાવાળાને બહુ હેરાન થાય છે. એટલે વહેલા તકે જો આ કટ નહીં થાય તો આવનાર ગ્રામ પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો અમે બહિષ્કાર કરશું જ, પણ આવનાર કોઈ પણ ચૂંટણી આવશે, ગ્રામ પંચાયતથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા કે લોકસભા, એમાં કોઈ મતદાન કરવા નહીં જશું. અમે સંપૂર્ણ બહિષ્કાર કરશું જો આનો નિકાલ રિઝલ્ટ નહીં આવે તો. અમે અત્યારે મિનિમમ 7 થી 8 ગામના લોકો ભેગા થયા છે અને બીજા 12-13 ગામડા બાકી છે, બધા આવી જશે. અમારે ભાજવડ જિલ્લા પંચાયત, તલગાજડા તાલુકા પંચાયત પડે છે કે આ ગટર ટપી છે, નાની બાળકો છે અમારે ને ઠેઠ અમારે સડકે સુધી માટે નીટ અમારે બહુ જરૂર છે ટપવાની, સમજ્યા? એટલે નાના છોકરા ટપી ન કે એ વાંધો છે અમારે, બસ એટલું છે અમારે. તો અમે મત તો ન દે, અમે 30 જણા છે વાડીમાં, એટલે અમે પછી આ તમે આ બધું સારું કરો તો મત દેવાય, નકર મત ન દેવાય. હું ઉમણિયાવદર ગામનો વતની છું. નેશનલ હાઈવે 51 જ્યારે બનતો હતો ત્યારે અમે ઉમણિયાવદર ગામને ઝીબ્રા ક્રોસિંગ અને ઓવરબ્રિજ આપવા માટેની માંગણી કરી હતી. રોડ પણ અટકાવ્યો હતો, પણ અમારા પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી. ત્યારબાદ અમે પૂર્વ ધારાસભ્ય, હાલના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી રજૂઆત કરેલી છે. નેશનલ હાઈવે 51 ઓફિસ ભાવનગર પણ રજૂઆત કરેલી છે અને ત્યારબાદ અમે ગાંધીનગર સુધી રજૂઆત કરેલી છે, પણ અમારા ગામને ઝીબ્રા ક્રોસિંગ કે ઓવરબ્રિજ આપવામાં આવેલ નથી.
અને મહુવાથી જેસર જવા માટે અમારો ઉમણિયાવદરથી જેસર રોડ છે. ત્યાંથી લગભગ 40 ગામડા આ રોડ ઉપર વસવાટ કરે છે અને 80 થી 90 હજાર વસ્તી આ ગામનો આ રોડનો ઉપયોગ કરે છે. છતાં પણ સરકારશ્રી દ્વારા અમારા ગામને ન્યાય આપવામાં આવ્યો નથી કે અમારા આગળના ગામનાને ઓવરબ્રિજ કે ઝીબ્રા ક્રોસિંગ આપવામાં આવ્યું નથી. હવે અહીંથી જ અમારા ઉમણિયાવદર ગામના અમુક વાડી વિસ્તારમાં જે પબ્લિક રહે છે ત્યાંથી છોકરા ભણવા માટે નિશાળે આવે છે, બરોબર, પણ એ 2 કિલોમીટર તલગાજડા ઝીબ્રા ક્રોસિંગ છે ત્યાં પણ ફરવા નથી જવાના, કે નેસવડ ઓવરબ્રિજ છે ત્યાં પણ ફરવા નથી જવાના. એ બધા રોડ ક્રોસ કરીને ભણવા માટે આવે છે. હવે લઈને અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે? પછી અવારનવાર સેદરડા, પછી આગળના કુંભણ ને આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી એમ્બ્યુલન્સ 108 દ્વારા આવે તો 3 કિલોમીટર આમ ફરવા જવું પડે છે અને 3 કિલોમીટર આમ ફરવા જવું પડે છે અને બહુ જ મહા મુશ્કેલી છે. અને હાલમાં તાલુકા અને વિધાનસભાની ચૂંટણી શરૂ છે. તાલુકા અને વિધાનસભાની ચૂંટણીમાં અમે સ્વયંભૂ પબ્લિકે એની રીતે નિર્ણય લીધો છે કે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે નહીં ત્યાં સુધી અમે ચૂંટણીમાં મતદાન કરવાના નથી. આ કોઈએ છડામણી કે કોઈએ નિર્ણય લીધેલો નથી. આ પબ્લિકે પોતાની રીતે સ્વયંભૂ નિર્ણય લીધેલો છે. અસ્તુ.